લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે। શું પોલીસ માત્ર હેલ્મેટ અને ના દંડ ઉઘરાવવામાં જ વ્યસ્ત છે? મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરી અને ભવન્સ સ્કૂલ નજીક આજે કેટલાક યુવકો વચ્ચે જાહેરમાં જ ભારે મારામારી થઈ હતી। નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે રસ્તા પર જ લોહિયાળ જંગ જેવી સ્થિતિ સર્જાઈ। આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને વાહનચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે સાંજ પડતા વિસ્તારમાં લુખ્ખાતત્વોનો જમાવડો થાય છે અને ગાળાગાળી તેમજ મારામારી સામાન્ય બની ગઈ છે। શહેરીજનો કહે છે કે જ્યારે કોઈ નાગરિક હેલ્મેટ વગર જોવા મળે ત્યારે પોલીસ તરત હાજર થઈ જાય છે, પરંતુ જાહેરમાં થતી ગુંડાગીરી વખતે ખાખી વર્દી કેમ દેખાતી નથી? નાગરિકોની માંગ છે કે ટ્રાફિક નિયમો સાથે શહેરની સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી સંસ્કારી નગરીની શાંતિ યથાવત રહી શકે।